હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આઈ હોપ કે તમારી તૈયારી સારી રીતે ચાલતી હશે અને તમે સૌ જાણતા હશો કે જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા કર્યું છે સિવિલ એન્જિનિયરિંગમાં અથવા તો જે કોઈ D2D વિદ્યાર્થી છે કે જેમણે સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, રાઈટ, એના માટે વર્ક આસિસ્ટન્ટમાં કુલ 513 જગ્યાઓ આવેલી છે. બરાબર, ટોટલ 513 જગ્યા વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3 ની છે, રાઈટ. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જ્યારે લાસ્ટ યર વર્ક આસિસ્ટન્ટનું પેપર લેવાનું હતું ત્યારે એ એક્ઝામ લેવાની હતી તો એનું કટ ઓફ કેટલું રહ્યું હતું. બરાબર, એની પહેલા વાત કરું કે ભાઈ વર્ક આસિસ્ટન્ટની આજે 513 જગ્યાઓ આવી છે, આના એલિજિબિલિટી શું છે. બરાબર, આ એક્ઝામમાં કયા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. બરાબર, તો એવા કેન્ડિડેટ્સ કે જેમણે ખાલી ડિપ્લોમા કરેલું છે, બરાબર, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, અથવા તો કોઈ એવા વિદ્યાર્થી છે કે જેમણે ડિપ્લોમા બી કરેલું છે અને D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કરેલું હોય. બરાબર, D2D વિદ્યાર્થીઓ કે જેમણે સિવિલ એન્જિનિયરિંગમાં D2D કરેલું છે, તો એવા વિદ્યાર્થીઓ અહીંયા ક્લાસ 3 ની એક્ઝામમાં એટલે કે વર્ક આસિસ્ટન્ટની જે જાહેરાત આવી છે ટોટલ 513 જગ્યા. બરાબર, આ એક્ઝામ માટે તમે ફોર્મ ફિલ કરી શકશો. બીજી વાત, ફોર્મ ફિલિંગ ની ડેટ તમે અહીંયા જોવો, ફોર્મ ફિલિંગ 20/5/2025 થી સ્ટાર્ટ થઈ જશે. બરાબર, 20/5/2025 થી આ પરીક્ષાના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે. ક્યાં સુધી? તો કે ભાઈ 3/6/2025. બરાબર, તો દરેક વિદ્યાર્થીઓને એક રિક્વેસ્ટ છે કે એવું ના કરતા કે ભાઈ 3/6/2025 સુધી તમે રાહ જોવો. બરાબર, છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા. બરાબર, ફટાફટ ફોર્મ ભરી દેજો. બરાબર, ખોટી કઈ વેઇટ ના કરતા કે ભાઈ છેલ્લે આપણે ફોર્મ ભરીએ. બરાબર, ફોર્મ ભરવામાં કાંઈ બી મિસ્ટેક ન થાય એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બરાબર, કાંઈ બી જો ક્વેરી હોય ફોર્મ ફિલિંગમાં રિલેટેડ તો તમે લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી અને તમે તમારી ક્વેરી સોલ્વ કરી શકશો. ઓકે, તો આ વિડીયોમાં હવે આપણે આગળ જોઈએ કે ભાઈ લાસ્ટ યર કટ ઓફ કઈ રીતનું હતું. બરાબર, તો જે કંઈ કટ ઓફ હતું પણ પહેલા આપણે એ જોઈ કે ભાઈ એક્ઝામ પેટર્ન શું હતી. બરાબર, ગૌણ સેવા દ્વારા જ એક્ઝામ લેવામાં આવી હતી લાસ્ટ યર વર્ક આસિસ્ટન્ટની, તો એમાં બી કંઈક આવી જ એક્ઝામ પેટર્ન હતી. રાઈટ, તમે જોઈ શકો છો કે ભાઈ પાર્ટ એ છે એ ટોટલ 60 માર્કનો હતો, પાર્ટ બી છે એ ટોટલ 150 માર્કનો હતો. બરાબર, આ 60 માંથી 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ. બરાબર, એવી રીતે 60 માર્ક થયા. કન્ડિશન એવી હતી કે 60 માંથી તમારે 40% લેવા ફરજિયાત હતા. બરાબર, એટલે 24 માર્ક લેવા ફરજિયાત હોય છે. એટલે આ બધી વસ્તુ સેમ આ વખતનું જે વર્ક આસિસ્ટન્ટનું પેપર લેવાશે એમાં બી આ જ વસ્તુ રિપીટ થવાની છે. બરાબર, એટલે આ જ એક્ઝામ પેટર્ન તમારી રહેશે. બરાબર, તમે પાર્ટ બી માં જોઈ શકશો કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી અને ઇંગ્લિશ આ બધું કમ્બાઈન ભેગું થઈ અને 30 માર્કનું પૂછવાનું હતું અને ટેકનિકલ સિવિલનું 120 માર્કનું હતું. બરાબર, તો આવી જ રીતની કંઈક તમારી એક્ઝામ પેટર્ન પણ રહેવાની છે. બરાબર, એટલે ટોટલ 210 માર્કનું તમારું પેપર રહેશે. એક જ પેપર છે. બરાબર, ટોટલ 3 માર્કનો તમને ટાઈમ મળશે, 3 કલાકનો 3 કલાકનો અહીંયા તમને ટાઈમ ફાળવવામાં આવશે. બરાબર, અને એમાં બી નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. બરાબર, 210 માર્કના પેપરમાં 1/4 નું નેગેટિવ માર્કિંગ રહેશે. બરાબર, 3 કલાકનો ટોટલ ટાઈમ છે. બરાબર, અહીંયા તમે જોઈ શકશો કે પાર્ટ એમાં 60 માંથી 40% એટલે 24 માર્ક લેવાના ફરજિયાત છે. પાર્ટ બી માં 150 માંથી 40% એટલે કે 60 માર્ક લેવા ફરજિયાત છે. એટલે 24 આ અને 60 આ, એટલે એવી રીતે તમારા ટોટલ 84 માર્ક થાય. એની ઉપર આખું નવું કટ ઓફ બનશે. બરાબર, એવું નથી કે 84 માર્ક લઈ લીધા એટલે આપણે વર્ક આસિસ્ટન્ટ કે ડબલ એ થઈ ગયા. બરાબર, આની ઉપર તમારું કટ ઓફ બને. ઓકે, હવે ચર્ચા કરી કે જ્યારે લાસ્ટ યર વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ લેવાની હતી. બરાબર, એડવર્ટાઇઝમેન્ટ નંબર 217. બરાબર, આ એક્ઝામનું કટ ઓફ શું રહ્યું હતું. બરાબર, આ એક્ઝામ લાસ્ટ યર લેવાની હતી તો એનું કટ ઓફ શું હતું આ આપણે જોઈએ. વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ છે. બરાબર, વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ હતી ભાઈ 217 એડવર્ટાઇઝમેન્ટ નંબર, ટોટલ 500 આસપાસ જગ્યા હતી, 500 પ્લસ જેવી. બરાબર, આ એપ્રોક્સિમેટ જગ્યાઓ હતી. તો આટલી જગ્યા માટે લાસ્ટ યર તમે જોઈ શકો છો કે ભાઈ 210 માર્કનું ટોટલ પેપર હતું. બરાબર, 210 માર્કનું પેપર હતું. તો 210 માંથી જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સનું કટ ઓફ તમે જો 116.19 રહ્યું હતું. 116.19 શેમાંથી? તો કે ભાઈ 210 માંથી. એવી જ રીતે ઈડબ્લ્યુએસ નું કટ ઓફ 104.6 હતું. 104.6 હતું. શેમાંથી ભાઈ? 210 માંથી 104.6. બરાબર,
નિયર અબાઉટ 50% જેવું હતું. એસસીબીસી ના કેન્ડિડેટ જુઓ એના માટે 101.56 જેવું હતું, બરાબર, 101.56 જેવું હતું. એસસી કેન્ડિડેટ માટે 104 પોઈન્ટ સમથિંગ રહ્યું હતું, બરાબર, 104.59, બરાબર. અને એસટી કેન્ડિડેટ માટે 85 જેવું હતું, બરાબર, 85 પોઈન્ટ સમથિંગ કટ ઓફ રહ્યું હતું, બરાબર. આ જે કઈ માર્ક છે એ 210 માંથી છે, બરાબર. એવી જ રીતે તમે ફિમેલ નું કટ ઓફ જોવો, બરાબર, ખાસ કરીને ફિમેલ નું કટ ઓફ જોવો. જે કોઈ કેન્ડિડેટ ફિમેલ કેન્ડિડેટ છે એ લોકો આ વસ્તુ જોવા જેવી છે. તમે લોકો ખાસ કરીને અહીંયા ફોર્મ ભરજો, બરાબર. જનરલ કેટેગરી ફિમેલ નું કટ ઓફ 210 માંથી 85.44, બરાબર, 210 માં, બરાબર. એટલે તમે જોઈ શકો છો કે ઘણું ખરું લેવલ કટ ઓફ નું લેવલ નીચું હતું, રાઈટ. એવી જ રીતે પીએચ કેન્ડિડેટ માટે 95.205 કટ ઓફ હતું, બરાબર, 210 માંથી, બરાબર. તો આ રીતનું કંઈક કટ ઓફ રહ્યું હતું. જનરલ કેટેગરીમાં તમે જોઈ શકશો મેક્સિમમ 116 માર્કનું કટ ઓફ હતું, બરાબર. અને ટુ બી સ્પેસિફિક જેટલી સીટ્સ ફિમેલ કેન્ડિડેટ માટે રિઝર્વ રાખવામાં આવે છે તો એમાં બી જનરલ કેટેગરીનું કટ ઓફ 85 પોઈન્ટ સમથિંગ હતું, બરાબર. તો આ આખો સિનારિયો જ્યારે લાસ્ટ યર વર્ક આસિસ્ટન્ટની 500 આસપાસ જે કંઈ એપ્રોક્સિમેટલી જગ્યા લેવાની હતી એનું કટ ઓફ કંઈક આવું હતું, બરાબર, 210 માર્ક માંથી, બરાબર. તો આના ઉપરથી આપણે કંઈક અંદાજો લગાડી શકીએ કે ભાઈ આ વખતનું કટ ઓફ કંઈક આવું રહી શકે, બરાબર. પણ આપણે ડાયરેક્ટલી એમ ના કહી શકીએ કે ભાઈ આ વખતે વર્ક આસિસ્ટન્ટની જે કંઈ જગ્યાઓ છે 513 જેટલી એમાં બી આવું જ કટ ઓફ રહેશે, બરાબર. જનરલી તમારું જે કંઈ કટ ઓફ છે એ પરીક્ષામાં તમારે જે કંઈ એક્ઝામનું લેવલ છે, બરાબર, ક્વેશ્ચનો કયા લેવલના આવે છે એના ઉપર આધાર રાખતું હોય છે, બરાબર. કેટલા નંબર ઓફ કેન્ડિડેટ્સ અહીંયા એપ્લાય કર્યું છે એ વસ્તુ ઉપર બી આધાર રાખતું હોય છે. અને કેટલી સીટ છે, બરાબર, કેટલી વેકેન્સીઝ આવી છે એના ઉપર આધાર રાખતું હોય છે, બરાબર. પણ તમે જોઈ શકો છો કે મોરલેસ કેટલું કટ ઓફ લાસ્ટ યર રહ્યું હતું, બરાબર. ઓકે, તો આ વર્ક આસિસ્ટન્ટની કુલ જે 513 જગ્યા આવી છે, બરાબર, જે 513 જગ્યા વર્ક આસિસ્ટન્ટની છે અને ડબલ એ ની 824 જગ્યા છે. આના સિવાય પંચાયત વિભાગમાં 994 જગ્યા જે વર્ક આસિસ્ટન્ટની સિવિલ એન્જિનિયરિંગ ધરાવતા વિદ્યાર્થી મિત્રો, બરાબર, ડિપ્લોમા ઇન સિવિલ કરેલું એટલા માટે આવેલી છે, બરાબર. તો આ દરેક જગ્યા માટે જો કોઈ કેન્ડિડેટ પ્રોપરલી એક બેચ પરચેસ કરવા માંગતું હોય, બરાબર, પ્રોપરલી કોઈ એક તૈયારી કરવા માંગતું હોય તો તમે એ જોઈ શકો છો કે લક્ષ્યમ એકેડેમી દ્વારા તમારા માટે સ્પેસિફિકલી એક બેચ લોન્ચ કરવામાં આવી છે કે જેની અંદર ડબલ એ ની વર્ક આસિસ્ટન્ટની અને પંચાયત વિભાગના વર્ક આસિસ્ટન્ટની બી તૈયારી થઈ જશે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે આ બેચ તમારી લાઈવ પ્લસ રેકોર્ડેડ રહેશે, 1 વર્ષની વેલિડિટી રહેશે, બરાબર. જો કોઈ વિદ્યાર્થી મિત્રો આ બેચ પરચેસ કરવા માંગતું હોય તો તમે જોઈ શકો છો કે તમારી ફીઝ વિથ મટીરિયલ 7,999 રૂપીસ રહેશે અને વિધાઉટ મટીરિયલ ફીઝ 6,999 રૂપીસ રહેશે, બરાબર. જો કોઈ કેન્ડિડેટને ઈએમઆઈ થ્રુ અહીંયા પરચેસ કરવું હોય તો બી ઓપ્શન અવેલેબલ છે, બરાબર. જો કોઈ કેન્ડિડેટને ઈએમઆઈ થ્રુ પરચેસ કરવું હોય તો 2 ઇન્સ્ટોલમેન્ટમાં, બરાબર, 2 ઇન્સ્ટોલમેન્ટમાં અહીંયા ઈએમઆઈ ઓપ્શન બી અવેલેબલ છે, બરાબર. તો જો તમે તૈયારી કરવા માંગો છો, આ બેચ પરચેસ કરવા માંગો છો તો તમે લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો અને ફોર્મ ફિલિંગને રિલેટેડ અથવા તો બેચના રિલેટેડ કંઈ બી ક્વેરી હોય તો અહીંયા તમને એક મોબાઈલ નંબર દેખાય છે, બરાબર. આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી અને તમે તમારી ક્વેરીને સોલ્વ કરી શકો છો, બરાબર. તો આશા રાખું છું આ વિડીયોમાં તમને કંઈક કટ ઓફ વિશે સમજાણું હશે કે લાસ્ટ યર કટ ઓફ કેટલું હતું, બરાબર. જનરલી કટ ઓફ કઈ વસ્તુ પર ડિપેન્ડ કરતું હોય અને જો આ બેચ તમે પરચેસ કરવા માંગતા હોય, આ બેચમાં જોડાઈને તમે તમારી તૈયારી કરવા માંગતા હોય, બરાબર, ડબલ એ અને વર્ક આસિસ્ટન્ટની, તો તમે અહીંયા કોલ કરી શકો છો, બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.